શું મિત્રો તમે જાણો છો આ મંદિરે આટલું બધું પબ્લિક કેમ આવ્યું છે? તો મિત્રો અહીંયા અમારું આખું ગામ આવી ગયું છે, કારણ કે મિત્રો આ ભાથીજી મહારાજના મંદિરે કોઈ ભાઈને મિત્રો એરુઆ ભર્યો છે, મતલબ કે સાપ કરડ્યો છે. તો અહીંયા લઈને આવ્યા છે મિત્રો. તો મિત્રો ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના તમે પરચા જાણતા હોય તો મિત્રો મારી ચેનલને લાઇક ને સબસ્ક્રાઈબ કરી દો અને જય ભાથીજી મહારાજ લખી દો મિત્રો. તો આખું આ ગામ આવ્યું છે મિત્રો અહીંયા. એનું કારણ એ છે કે મિત્રો આ ભાથીજી મહારાજના મંદિરે અમારે એક ભાથીજી મહારાજના પૂજારી હોય છે મિત્રો, ગોલ્લા હોય છે, અને એ ગોલ્લા અહીંયા મિત્રો સાપનું ઝેર ઉતારે છે મિત્રો. ધ્યાનથી સાંભળજો, સાપનું ઝેર ઉતારે છે. તો મિત્રો ભાથીજી મહારાજ એમના ખોળે આવે છે અને આ સાપ ગમે તો એરું વાભર્યો હોય મિત્રો તો ઉતારે છે. તો મિત્રો તમે આ વસ્તુ જાણતા હોય મિત્રો અમારા ગામડામાં મિત્રો કે આ રીતના સાપનું ઝેર ઉતારે છે. તો મિત્રો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દો અને જય ભાથીજી મહારાજ લખી દો મિત્રો. તો મિત્રો દરેક ગામડામાં ભાથીજી મહારાજનું મંદિર હોય છે અને મારું ઇન્ટેન્શન માત્ર પબ્લિકને જણાવવાનું છે મિત્રો કે આપણે ગામડામાં ભાથીજી મહારાજનું મંદિર, બધે તમામ ગામડાઓમાં મિત્રો એક ભાથીજી મહારાજનું મંદિર હશે, કારણ કે મિત્રો ક્ષત્રિય વીર પુરુષ છે. એમને મિત્રો ગાયો બચાવવા માટે પોતાનું બલિદાન આપી દીધું છે અને મિત્રો એમનું નામ ત્યાં સુધી રહેશે મિત્રો જ્યાં સુધી સૂરજ અને ચાંદ રહેશે મિત્રો. તો સૂરજ ને ચાંદ તો રહેવાના જ છે અને એમનું નામ તો રહેવાનું જ છે મિત્રો. તો ભાથીજી મહારાજ માટે એક લાઇક ને એક સબસ્ક્રાઈબ બને છે.